गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने वडोदरा के नागरिकों को 616.54 करोड़ के 77 विकास कार्यों की भेंट दी है। वडोदरा के अकोटा में स्थित सयाजी नगर गृह में वडोदरा महानगर पालिका द्वारा आयोजित समारोह में गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने शिरकत की, जहां 354 करोड़ के 36 विकास कार्यों का लोकार्पण किया गया। वहीं 263 करोड़ के खर्च से निर्माण होने वाले 41 कार्यों का भूमि पूजन किया गया, जिसमें ड्रेनेज, पानी, स्ट्रीट लाइट, हाउसिंग, सड़क, बिल्डिंग, ब्रिज, सॉलिड वेस्ट मैनेजमेंट समेत के कई कर गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने वडोदरा के विकास के लिए सभी आर्थिक सहायता देने का भरोसा जताया, ताकि विकास का कोई काम अटके नहीं। एक सारी बात અત્યારે એરપોર્ટ થી અહીંયા આવતા સુધીમાં થઈ છે કે શહેર હવે સ્વચ્છતા માટે એનો સ્વભાવ બનાવી દીધો છે। આપણા સંસ્કાર તો હતા જ, પણ ક્યાંક ને ક્યાંક પાછું યાદ કરાવવું પડે આપણે બધાને એકબીજાને। પણ યાદ કરાયા પછી એને વળગીને આગળ વધવું, એટલે આજે વડોદરા શહેર એકદમ ચોખ્ખું લાગ્યું। પહેલા જે દાડે જોવા આવ્યા હતા એ જ વખત અત્યારે બી એવું એવું ચોખ્ખું છે ને આવું ને આવું આગળ રહે એના માટે આપણે બધાએ સાથે પ્રયત્ન કરવાનો, આપણે બી એમાં સહકાર આપવાનો અહીંયા બેઠેલા બધાએ હો, તો આવું ને આવું રહે। એટલે ખૂબ બરોડાને હવે જેને કહેવાય ને કે ભૂખ હોય ને ખાઈએ ને એની મજા જુદી છે, ભૂખ હોય ને ખાઈએ એની મજા જુદી છે। એમ હવે બરોડાને આ પટ્ટામાં ટોપ ઉપર આવવાની ભૂખ લાગી છે એવું લાગે છે આપણને। આવાસ, વીજળી, રોડ રસ્તા, પાણી અને ડ્રેનેજ વ્યવસ્થાઓ નગરમાં સમય અનુરૂપ વિકસે અને સ્વચ્છતા સફાઈ જળવાઈ રહે તે માટેનું સુદૃઢ આયોજન મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ દ્વારા કરવામાં આવે છે। તે દિશામાં આગળ વધતા આજે વડોદરાના 830 પરિવારો માટે એફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત ₹74 કરોડના ખર્ચે આવાસ તૈયાર કરીને લોકાર્પણ કર્યું છે। ₹155 કરોડનો નવો એસટીપી પ્લાન્ટ તથા ડ્રેનેજ પ્રોજેક્ટ અને ગટર વ્યવસ્થા દ્વારા ગંદા પાણીની નિકાલ માટેના કામોની ભેટ પણ આજે આપી છે। વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે સ્વચ્છતાને પ્રાથમિકતા આપવાનું આહવાન કર્યું છે। વડોદરા મહાનગરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે ઈ રિક્ષા તથા અન્ય વાહનો પણ આજથી શહેરી સ્વચ્છતાના મહત્વપૂર્ણ કાર્યમાં જોડાશે। શહેરની સુખાકારીના આવા અનેક વિકાસના કામો રાજ્યોમાં મહાનગરો, નગરોમાં ગામે ગામ આપણે મોટા પાયે હાથ ધર્યા છે અને શહેરોને લવેબલ તથા લિવેબલ બનાવ્યા છે। વિકાસના કામો માટે નાણાંની કોઈ કમી ન રહે અને ₹1 સામે ₹1.25 કામ ગુણવત્તાયુક્ત કામ થાય એવો વડાપ્રધાનશ્રીનો ધ્યેય આપણે સાકાર કરવો છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ જ્યારથી દેશનું સેવાદાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ઈઝ ઓફ લિવિંગ સતત વધ્યું છે। હેપીનેસ ઇન્ડેક્સમાં પણ વધારો થયો છે। એક બરોડામાં અલકાપુરી રેલવે અંડરપાસ છે, એનો ટૂંક જ સમયમાં તમને એનો રેલવેનો ઓવરબ્રિજ વડોદરાને ભેટ આપવામાં આવ્યો। इस मौके पर गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल, वडोदरा की मेयर पिंकी सोनी, डिप्टी मेयर चिराग बारोट, सांसद हिमांग जोशी और वडोदरा के विधायकों